સ્ટોક સ્પેસિફિક આપના આઈડિયા ક્યાં રહેશે? જો આપણે થોડુંક ડિસેમ્બર સિરીઝની આવતીકાલથી શરૂઆત થશે તો એ પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને પણ જો કોઈ પસંદગી હોય આપની? આ સિરીઝમાં અગર આપણે જોઈએ તો એશિયન પેઇન્ટમાં સારું એવું ટ્રેક્શન જોવા મળ્યું છે અને એના જે 2750 જે હર્ડલ હતા એને સારી રીતે સરપાસ કરીને અમુક દિવસથી યસ નો ડાઉટ એક થોડું કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે, પણ એ અપર બેન્ડ પર જોવા મળી રહ્યું છે અને 2850 જે લેવલ છે એને કન્સિસ્ટન્ટલી હોલ્ડ કર્યા છે. તો ડિસેમ્બર સિરીઝ માટે આઈ વુડ સજેસ્ટ કે એશિયન પેઇન્ટ બાય કરી શકાય. કરંટ માર્કેટ પ્રાઇસ 1910-1915 ની આસપાસ છે. 2800 નો ઇનફેક્ટ સ્ટોપ લોસ રાખવો જોઈએ અને અપસાઇડ ટાર્ગેટની વાત કરીએ તો 3100 ની આસપાસ આ સ્ટોક આવી શકે. એટલે અહીંયાથી જો ડિસેમ્બર સિરીઝ માટે તમારી કશે પસંદગી કરવી હોય તો એશિયન પેઇન્ટ્સ ત્યાંથી તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એક સારી તેજી આપણને ઓલમોસ્ટ નવેમ્બર મહિનાની અંદર આવતી જોવા મળી છે પરિણામો આવ્યા બાદ, એટલે અહીંયા ખાસ તમે ધ્યાન રાખજો. 2850નો સ્ટોપ લોસ રાખો અને 3100ના લક્ષ્યાંક તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ તમારે ખાસ રાખવાનો છે એશિયન પેઇન્ટને લઈને. એ સાથે